એ બબૂચક, અરે સોરી બબૂચક નહીં, શું શીખવાનું છે? વિવેચક. કોને વિવેચક કહેવાય? સર વિવેચકને કેપિટલ ડી અથવા તો ડેલ્ટા વડે દર્શાવાય. તો કેપિટલ ડી નું એક સૂત્ર એવું છે બી સ્ક્વેર માઇનસ 4ac. બી એટલે એક્સ નો સહગુણક, એ એટલે એક્સ સ્ક્વેર નો સહગુણક, સી એટલે અચળ પદ. આના પ્રકારો, શૂન્યના પ્રકારો કેવા મળે એ માટેની 3 કન્ડિશન યાદ રાખવી જરૂરી છે. ડી ગ્રેટર ધેન 0, ડી બરાબર 0, ડી લેસ ધેન 0. ગ્રેટર ધેન 0 નો મીનિંગ થાય ધન. જો ડી નો જવાબ તને ધન મળે, તમને ધન મળે તો તેના શૂન્ય બે વાસ્તવિક અને કેવા મળે વાલીડાઓ? ભિન્ન. ભિન્ન એટલે જુદા જુદા. જો ડી નો જવાબ 0 મળે તો તેના બીજ સમાન મળે, અને જો ડી નો જવાબ લેસ ધેન 0, 0 કરતા નાના યાની કે ઋણ મળે તો એવું કહી શકાય કે વાસ્તવિક બીજ મળતા નથી.